આગળ વાત જામનગરની કે જ્યાં કોલેરાના કેસમાં વધારો થયો છે। આજે જામનગરમાં કોલેરાના નવા 5 કેસ નોંધાયા। અત્યાર સુધીમાં 20 લોકોના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે। રવિવારે 20થી વધારે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોન લાઈનથી જોડાયા છે। રવિ, આજે નવા કેટલા કેસો સામે આવ્યા છે અને પ્રશાસન તરફથી કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જામનગર શહેરનો ધરારનગર 1 અને 2 વિસ્તાર છે। તે વિસ્તારમાં ગત રવિવારના દિવસે કુલ 20 થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ સાથે જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે બાદ તમામ લોકોના રિપોર્ટ છે તે કરવામાં આવ્યા હતા। પ્રથમ દિવસે 3 લોકો, ગઈકાલે 12 અને આજે કુલ 5 નવા દર્દીઓ અને એમ મળીને કુલ 20 દર્દીઓના કોલેરાના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે। પહેલા દિવસથી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય સહિતની વિવિધ વિભાગોની ટીમ છે તે આ રોગચાળો ફેલાતો અટકે તે માટેના પ્રયાસો છે તે કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોલેરાના પોઝિટિવ રિપોર્ટની સંખ્યા છે એ પણ દિવસે દિવસે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે। જી રવિ, માહિતી બદલ આભાર।